હેલો ગાઈસ, આજે છે 8 જાન્યુઆરી 2025. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 11 ટોપિક કવર કરવાના છે, તો એક એક કરીને બધા સ્ટાર્ટ કરીએ. તો આપણે સૌપ્રથમ ટોપિક છે ભારત પોલ પોર્ટલ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રીએ નવી દિલ્હીમાં 7મી જાન્યુઆરી 2025ના રોજ ભારત મંડપમમાં ભારત પોલ પોર્ટલ જે છે લોન્ચ કર્યું છે. હવે ભારત પોલ પોર્ટલ છે શું? તો કે ઇન્ટરપોલ એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન જે છે, તો એના જે અલગ અલગ નોટિસ બહાર પાડવામાં આવે છે, જેમ કે રેડ નોટિસ થઈ ગઈ, યલો નોટિસ થઈ ગઈ, બ્લુ નોટિસ થઈ ગઈ, પર્પલ નોટિસ થઈ ગઈ. તો એવી જે અલગ અલગ નોટિસ બહાર પાડીને જે છે એના દ્વારા આંતરરાષ્ટ્રીય સહાયની વિનંતીઓની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવામાં આવે છે. ઓકે, હવે ઇન્ટરપોલ જે છે એ શું કામ કરે છે પહેલાં એ સમજવું પડે તમારે. તો ઇન્ટરપોલ જે છે એક રીતે આપણે જે અલગ અલગ દેશો છે, જેમ કે ભારત થઈ ગયું, ચાઇના થઈ ગયું અને યુએસએ થઈ ગયું. ઓકે, તો આ મતલબ જેટલા પણ દેશો છે, તો એ બધાને જેટલા સભ્યો હોઈ શકે છે મે બી એમાં એની અંદર. ઓકે, તો એમાં જે છે એ બધાને એક સાથે જોડવાનું કામ કરે છે. કેવી રીતે? તો આ ઇન્ટરપોલની જે છે 24/7ની જે છે એક નેટવર્ક પ્રોવાઈડ કરતું હોય છે, 24/7. અને એકબીજાના દેશોને જે છે રિયલ ટાઈમમાં ક્રિમિનલ્સ રેકોર્ડ અથવા તો કોઈ ક્રિમિનલ જે છે એક દેશમાંથી બીજા દેશમાં ભાગી ગયું હોય, તો એવા બધા ડેટા છે એક રીતે, અથવા તો જે ક્રાઇમ્સ છે, તો એ બધા જે છે આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ આની અંદર. ઓકે, જો આપણા ભારતમાંથી કોઈ જે અપરાધી છે તે બીજા કોઈ દેશમાં ભાગી ગયું છે, તો ઇન્ટરપોલ દ્વારા જે છે આપણે એને કનેક્ટ કરી શકીએ છીએ જે દેશમાં ભાગી ગયો છે તે દેશમાં, અને આપણે એને પકડી શકીએ છીએ એક રીતે. ઓકે, તો એના માટે જે છે ઇન્ટરપોલ હેલ્પફુલ બને છે. હવે આજે ભારત પોલ પોર્ટલની જો આપણે વાત કરીએ, તો એ જે છે ગુનાઓ અને સુરક્ષાના પડકારો સામનો કરવા માટે ક્ષેત્ર સ્તરના જે પોલીસ અધિકારીઓની કાર્યક્ષમ વધારો કરે છે. ઓકે, હવે આ જે છે ક્ષેત્ર સ્તરના એટલે ખાલી આપણે ઇન્ડિયાની વાત નથી કરતા. ઓકે, તો અલગ અલગ ક્ષેત્રના જે આપણે શું કહેવાય કે બીજા બધા દેશોના પણ ક્ષેત્રના જે પોલીસ અધિકારીઓ છે તેમને પણ હેલ્પ કરશે આ વસ્તુ. ઓકે, ત્યારબાદ કેમ કે ઇન્ટરપોલ તો એક રીતે આપણે સિક્યોર નેટવર્ક તો પ્રોવાઈડ કરે છે, તો એના જેવું જ એક આ પોર્ટલ છે. ઓકે, પોર્ટલ એટલે તમે વેબસાઇટ સમજી શકો છો. ઓકે, હવે ભારતીય જે કાયદા અમલીકરણ એજન્સીઓ, હવે કાયદા અમલીકરણ એજન્સી એટલે કે આપણે સીબીઆઈ થઈ ગઈ, એનઆઈ થઈ ગઈ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, સીએપીએફ થઈ ગઈ. ઓકે, તો એવા બધા જે અલગ અલગ અમલીકરણ એજન્સીઓ છે તેમને આંતરરાષ્ટ્રીય પોલીસ સહાયની જે ઝડપી એક્સેસની સુવિધા આપે છે. એટલે કે આપણે જે બીજા બધા દેશોના જે આપણે પોલીસ અધિકારીઓ અથવા તો તેની જે આપણે નેશનલ જે સેન્ટ્રલ જે એજન્સી હશે એક રીતે. ઓકે, તો તેના સાથે આપણે એક રીતે કનેક્ટ કરી શકીએ છીએ. ઓકે, હવે આ કોના દ્વારા બનાવવામાં આવી છે? તો આ ઇમ્પોર્ટન્ટ છે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ દ્વારા જે છે બનાવવામાં આવી છે. ઓકે, હવે આપણે સીબીઆઈની વાત કરીએ તો આપણે ગઈકાલે ડિટેલમાં એકદમ સીબીઆઈની વાત કરી લીધેલી. આજે આપણે ઇન્ટરપોલ સાથે કેવી રીતના કનેક્ટેડ છે તેની વાત કરીએ થોડી. ઓકે, તો ભારતમાં જે પ્રીમિયમ તપાસ એજન્સી છે એક રીતે ભ્રષ્ટાચાર સામે લડે છે અને ગંભીર કેસોની તપાસ કરવાનું કામ કરે છે. આ તો બધાને ખબર છે. ઓકે, સંથાનમ સમિતિ દ્વારા એના પર ભલામણ કરેલી. ઓકે, મતલબ સંથામન સમિતિની ભલામણ દ્વારા જે છે એને સ્થાપવામાં આવેલી 1962 થી 1964. ઓકે, હવે આ જે છે એક રીતે વૈધાનિક સંસ્થા નથી. આ ખાસ યાદ રાખવું કે આ જે છે એક રીતે વૈધાનિક સંસ્થા નથી, પણ ગૃહ મંત્રાલયના ઠરાવ દ્વારા એને સ્થાપિત કરવામાં આવેલી 1963માં. ઓકે, હવે વૈધાનિક સંસ્થા એટલે કે વિધાન દ્વારા બનેલી હોય. કે પણ આના દ્વારા જે છે આના માટે કોઈ વિધાન નથી, કોઈ આપણે કાયદા પસાર કરીને પછી બનાવવામાં નથી આવ્યું, એ બંધારણીય સંસ્થા પણ નથી. ઓકે, બંધારણમાં લખ્યું નથી એને કારણે, તો એ જે છે એક રીતે વૈધાનિક સંસ્થા નથી. ઓકે, તો આ ખાસ યાદ રાખવું. ઓકે, ભારતમાં ઇન્ટરપોલ માટે નેશનલ સેન્ટ્રલ બ્યુરો તરીકે કામ કરે છે નવી દિલ્હીમાં. ઓકે, હવે આ જે છે આપણે દિલ્હી સ્પેશિયલ પોલીસ એક્ટના હેઠળ જે છે બનાવવામાં, મતલબ એના હેઠળ સત્તા પ્રાપ્ત કરે છે અને એના હેઠળ કામ કરે છે. આપણે ગઈકાલે એ વસ્તુ જોઈ લીધી. ઓકે, વિવિધ એજન્સીઓ સાથે ગુનાહિત બાબતોમાં આંતરરાષ્ટ્રીય સરકારની સુવિધા આપે છે. હવે આ જે છે હાલમાં આપણે સંચારનો જે કમ્યુનિકેશન યુઝ કરીએ છીએ, તો આપણે જે ઇન્ટરપોલની વાત કરીએ છીએ તેમાં પત્રો, ઈમેલ, ફેક્સ અને પર આધાર રાખે છે. ઓકે, અને બીજી પણ એક I-24 કરીને જે આપણે આ ઇન્ટરપોલની એક જે સિક્યોર લાઇન છે, તો તેના પર વાત કરવામાં આવે છે. ઓકે, હવે ઇન્ટરપોલની જો આપણે વાત કરીએ તો ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ છે, તો યાદ રાખી શકો છો. કે સરહદ પારના જે આતંકવાદ થઈ ગયા, હેરફેર, અન્ય ગુનાઓ સામે જે આંતરરાષ્ટ્રીય પોલીસ સહકારની સુવિધા આપે છે. 195 જેટલા દેશો છે આની સાથે જોડાયેલા. ઓકે, હવે આનું મુખ્ય મથક જે છે લિયોન ફ્રાન્સમાં આવેલું છે, તો આ યાદ રાખી શકો છો કે લિયોનમાં એનું આવેલું છે. ઓકે, હવે આની અંદર જે ભાષાઓ છે અરબી, અંગ્રેજી, ફ્રેન્ચ અને સ્પેનિશ ભાષામાં વાત કરે છે. ઓકે, સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા નથી એક રીતે. ઓકે, સોરી, સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, કેમ કે આ જે છે યુનાઇટેડ નેશન સિસ્ટમનો ભાગ નથી. જે આપણે યુનાઇટેડ નેશન જે કહીએ છીએ, તો તેનો ભાગ નથી. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, આંતરરાષ્ટ્રીય તપાસ માટે સંપર્કનો પ્રથમ મુદ્દો સક્રિયપણે ગુનાઓની તપાસ કરતો નથી. ઓકે, એટલે કે આ જે છે સક્રિયપણે નથી કરતું, જો તેને કહેવામાં આવે તો જ એ જે તપાસ કરે છે. ઓકે, હવે જે અલગ અલગ નોટિસ બહાર પાડવામાં આવે છે તેની વાત કરી લઈએ. તો કે રેડ નોટિસ, જે વોન્ટેડ પર્સન હોય, જેમ જે આપણે શું કહે કે વધારે પડતો ખરાબ જે ગુનો કરતા હોય. ઓકે, તો એ લોકોને આપણે એના માટે જે છે એક રીતે રેડ નોટિસ બહાર પાડવામાં આવે છે. રેડ નોટિસ નામનું એક હોલિવૂડનું મૂવી પણ છે, તમે જોયું હશે. ઓકે, યલો નોટિસ જે છે આપણે મિસિંગ પર્સન એટલે કોઈ માણસ ખોવાઈ ગયો હોય તેના માટે બહાર પાડે છે. બ્લુ નોટિસ જે છે કોઈ
નવી ઇન્ફોર્મેશન મળી હોય ને જોઈતી હોય તો એના માટે બહાર પાડે છે. બ્લેક નોટિસ જે છે કોઈ અનઆઇડેન્ટિફાઈડ એટલે કે ઓળખાતી નહીં બોડી હોય, મતલબ બોડી જે અથવા તો જે શરીર છે કોઈનું ઓળખાતું ના હોય, ઓકે, તો તેના માટે બહાર પાડે છે. ગ્રીન નોટિસ જે છે વોર્નિંગ અને ઇન્ટેલિજન્સ માટે બહાર પાડે છે, કોઈને આપણે એક રીતે સૂચિત કરવા હોય તો. ત્યારબાદ ઓરેન્જ નોટિસ છે ઇમિનન્ટ થ્રેટ એટલે કે જો નજીકનો કોઈ આપણે ખતરનાક જો કંઈ બનાવ થવાનો હોય કે તો તેના માટે બહાર પાડે છે. પર્પલ નોટિસ તો મોડ્યુસ ઓપરેન્ડી એટલે કે કોઈ ખતરનાક હથિયાર માટે એક રીતે બહાર પાડી શકે છે, ક્રિમિનલ દ્વારા જે યુઝ થવાનું હોય ફ્યુચરમાં એક રીતે, ઓકે, તો તેના માટે બહાર પાડી શકે છે. તો આવી રીતના અલગ અલગ જે છે નોટિસ બહાર પાડવામાં આવે છે ઇન્ટરપોલ દ્વારા, ઓકે. હવે આપણે જે સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા એટલે કે આ જે છે એનું ગવર્નન્સ છે. હવે ગવર્નન્સ કેવી રીતના કામ કરે છે ઇન્ટરપોલ એટલું યાદ રાખવાની પણ જરૂર નથી અથવા જોવાની પણ જરૂર નથી, પણ હવે લખ્યું છે તો આપણે જોઈ લઈએ, ઓકે. તો દરેક સભ્ય દેશમાંથી એક પ્રતિનિધિત્વ છે હોય છે, ઓકે. હવે આજે આની અંદર જે છે સેક્રેટરી જનરલ જે છે 5 વર્ષની મુદત માટે હોય છે, ઓકે, અને રોજિંદા કામગીરી કરવાનું પણ કામ કરે છે, ઓકે. 13 સભ્યો જે છે વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે અને સેક્રેટરી જનરલ કામની દેખરેખ રાખે છે, ઓકે. તો આવી રીતના 3 જે છે એક સભાઓ હોય છે આની અંદર, ઓકે. હવે આપણે જે નેશનલ સેન્ટ્રલ બ્યુરોની વાત કરીએ તો આ જે છે નેશનલ સેન્ટ્રલ બ્યુરો તરીકે આપણા જે ઇન્ડિયામાં જે છે તો સીબીઆઈ જે છે જોડાયેલી છે, ઓકે, જે આપણે ઇન્ટરપોલ જોડે જોડાયેલી છે. તો આપણે મતલબ દરેક દેશની જે છે એક નેશનલ સેન્ટ્રલ બ્યુરો હોય છે, ઓકે, જે ઇન્ટરપોલ સાથે જોડાયેલી હોય છે, કે દરેક સભ્ય દેશમાં ઇન્ટરપોલ માટે સંપર્કનું કેન્દ્રીય બિંદુ છે, ઓકે. અને પોલીસ અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવે છે. સામાન્ય રીતે પોલીસિંગ માટે જવાબદાર સરકાર મંત્રાલય હેઠળ છે, ઓકે, સરકારી મંત્રાલય હેઠળ છે, ઓકે. હવે આ જે છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન છે તેના દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવે છે આનું, કે તો આ ઇમ્પોર્ટન્ટ બને છે, ઓકે. તો આ બે વસ્તુ થઈ ગયું, ઓકે. તો જે ભારત જે પોર્ટલ છે તો આપણે સીબીઆઈ દ્વારા બનાવવામાં આવ્યું છે અને જે આપણે એનસીબી તરીકે પણ જે છે આપણું સીબીઆઈ વર્તે છે, ઓકે. તો આ ઇમ્પોર્ટન્ટ બને છે. હવે નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ ટોપિકની. તો વન અધિકાર તો ડિપાર્ટમેન્ટ ફોર ધ પ્રમોશન ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ જે છે તેના દ્વારા રચવામાં આવેલી સમિતિ દ્વારા કથિત વ્યવસાયિક ગેરવર્તણૂક માટે પેટન્ટ એજન્ટના રજિસ્ટરમાંથી પેટન્ટ એજન્ટને દૂર કરવામાં આવે છે, ઓકે. હવે આ જે છે એક અલગ કેસ જ થઈ ગયો છે. હવે આ જે કેસ છે એમાં શું થયું છે કે આદિજાતોને બાબતોને મંત્રાલય છે એને નિર્દેશ કર્યા છે કે મુદ્દો શું હતો કે મધ્યપ્રદેશમાં જે આપણે એક રીતે જિલ્લા જોવા મળે છે એમાંથી 52 ગામોની ફરિયાદ આવેલી કે જે ફોરેસ્ટ રાઇટ એક્ટ છે ને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે, ઓકે, તો તેનું એક રીતે ઉલ્લંઘન થઈ રહ્યું છે જે આદિવાસી લોકો છે એના દ્વારા, ઓકે. હવે ફોરેસ્ટ રાઇટ એક્ટ તો તમને ખબર જ હશે કે જેમાં આપણે આદિવાસી લોકો હોય છે અને જે જંગલમાં રહેતા લોકો હોય છે તેમને જે છે એક રીતે અધિકાર આપવામાં આવે છે જે જંગલની ઉત્પાદનો અથવા તે બધું વસ્તુ યુઝ કરવાનો કે જમીનનો યુઝ કરવાનો, ઓકે. તો એ જે છે એનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એવું કહેવામાં આવતું હતું, ઓકે, જે વન અધિકારીઓ હતું તેમનું, ઓકે. હવે જે ગ્રામજનો જે છે એફઆરએ એટલે કે આપણે જે ફોરેસ્ટ રાઇટ એક્ટ છે, ઓકે, એના હેઠળ દાવાની પટ્ટાવટ વિના પ્રતિબંધિત પ્રવેશનો આક્ષેપ કરેલો, ઓકે. એટલે કે આની અંદર આપણે ચેક પણ નથી કરાવવામાં આવ્યું અને એના વગર જ જે વન અધિકારીઓ છે તે એવું કહેતા હતા કે ભાઈ પ્રતિબંધનો આપણે પ્રવેશનો આક્ષેપ કરેલો, કે રીતે મતલબ શું કહે કે જ્યાં જવાની મનાઈ હતી ત્યાં પણ એ લોકો ગયેલા એક રીતે, ઓકે. મફત પૂર્વ અને જાણકારી સંમતિ વિના જે સ્થાનાંતરણના આક્ષેપો, હવે મતલબ એમાં આવું હતું કે બળજબરીપૂર્વક જે છે આ લોકોનું આપણે ગામો જે છે ઉઠાડવામાં પણ આવી રહ્યા છે એક રીતે, ઓકે. તો આ બધું જોવા મળેલું. હવે કેસની અંદર આપણે એટલું બધું જવાની જરૂર નથી, ઓકે. તો આ બધું જોવા મળેલું તેના કારણે જે આપણે ફોરેસ્ટ રાઇટ એક્ટ જે છે અત્યારે ન્યૂઝમાં છે, ઓકે. હવે ફોરેસ્ટ રાઇટ એક્ટની વાત કરીએ આપણે પહેલા આજે કઈ જગ્યાએ છે તો કે વિરાંગના દુર્ગાવતી ટાઈગર છે એના વિશે પછી જોઈએ, પહેલા ફોરેસ્ટ રાઇટ એક્ટ વિશે જોઈ લઈએ, ઓકે. હવે જે વન અધિકાર નિયમ એટલે કે ફોરેસ્ટ રાઇટ એક્ટ જે છે 2006 નો છે, ઓકે. ભારતમાં જે જંગલમાં વસતા સમુદાયો છે એના અધિકારોને માન્યતા આપે છે અને સુરક્ષિત કરવાનું કામ કરે છે. હવે આ જે છે અનુસૂચિત જાતિ, તો આ વસ્તુ યાદ રાખો કે અનુસૂચિત જાતિ નહીં, અનુસૂચિત જનજાતિ છે એસટી એટલે કે શેડ્યુલ ટ્રાઇબ જે છે એમના માટે, અને અન્ય પરંપરાગત જે વનવાસીઓ એટલે કે જે આપણે અધર ફોરેસ્ટ ડ્વેલર, ઓકે, સોરી, હા, અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર જે પરંપરાગત રીતે વસતા હતા જંગલમાં અને વસી રહ્યા છે, ઓકે, તો તેમના માટે છે, ઓકે. વન સંસાધનોના ટકાઉ ઉપયોગને સુનિશ્ચિત કરે છે, ઓકે. અને જંગલની જમીન છે અને સંસાધનો છે એનો કાનૂની અધિકાર આપે છે. આ અધિકાર જે છે આપણે ફોરેસ્ટ રાઇટ અધિનિયમ જે છે એના હેઠળ આપવામાં આવે છે, ઓકે. જે જંગલમાં રહેતા જે આ બંને લોકો છે તેમને, ઓકે. હવે આની અંદર જે છે કયા અધિકારો જેમ કે ખેતી અને રહેઠાણ માટે જંગલની જે જમીન છે એની માલિકીને પ્રવેશ આપે છે, ઓકે. પછી આ જે પેદાશોનો ઉપયોગ જેમ કે આપણે શું થઈ ગયું કે લાકડા લેવાના થઈ ગયા, ફળો થઈ ગયું, શાકભાજી થઈ ગયું, મધ થઈ ગયું, તો એવા બધાનો ઉપયોગ કરી શકે છે. ચરાઈ એટલે કે આપણે ગાયોને એવું બધું ચરાઈ શકે છે. પાણીની પહોંચ આપણે યુઝ કરી શકે છે. વન વ્યવસ્થાપન અને સંરક્ષણ કરી શકે છે, ઓકે. જંગલોનું જે ટકાઉપણું રક્ષણ કરે છે અને સંચાલન કરવા માટે અધિકારો આપે છે, ઓકે. હવે આની અંદર મુખ્ય લક્ષણો હતા કે ખેતી માટે જે છે કુટુંબ દીઠ 4 હેક્ટર જમીન આપવામાં આવે છે, એટલે કે જે જંગલમાં રહેતા લોકો છે તેમને 4 હેક્ટર સુધીની જમીન જે છે એ આપણે શું કહે કે ખેતી માટે યુઝ કરી શકે છે. અધિકારોની યોગ્ય માન્યતા અને પટાવટ વિના જે છે અમને હટાવી નથી શકાતા, ઓકે. ત્યારબાદ અધિકારો નક્કી કરવા માટે ગ્રામ સભાને પણ સત્તા આપવામાં આવે છે કે કેટલું જે છે ગામ મતલબ શું કહે કે અધિકારો જે છે કેટલા આપવામાં આવે છે તેની વાત કરવામાં આવે છે, ઓકે. જે ગ્રામ પંચાયત છે તેના દ્વારા, ઓકે. ટકાઉ વન વ્યવસ્થાપન માટે પ્રોત્સાહિત કરે છે, ઓકે.
તો આ થઈ ગયું આપણું ફોરેસ્ટ રાઇટ એક્ટ. હવે કઈ જગ્યાએ જોવા મળે છે તેની વાત કરીએ તો કે વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ છે ત્યાં. તો કે આ જે છે મધ્યપ્રદેશના સાગર, દમોહ અને જે નરસિંહપુર જિલ્લો છે ત્યાં આવેલું છે. હવે જિલ્લા યાદ રાખવાની જરૂર નથી, ખાલી આપણા મધ્યપ્રદેશમાં આવેલું છે તો યાદ રહેશે તો મોર દેન ઇનફ છે. નોરાધી જે વન્યજીવ અભયારણ્ય છે અને દુર્ગાવતી જે વન્યજીવ અભયારણ્ય છે એની અંદરનો વિસ્તારનો સમાવેશ થાય છે એક રીતે. મધ્યપ્રદેશમાં સાતમું અનામત જોવા મળે છે, કેમ કે અલગ અલગ જેમ કે પન્ના ટાઈગર રિઝર્વ થઈ ગયું, પેંચ ટાઈગર રિઝર્વ થઈ ગયું, તો એવા બધા ટાઈગર રિઝર્વ આની અંદર જોવા મળે છે. ત્યારબાદ ગોંડી લોકો એટલે કે જે આપણે ગોંડ આપણે લોકો કહીએ છીએ કે તો એની જે રાણી હતી, રાણી દુર્ગાવતી, તો એમના નામ પરથી આમનું નામ જે છે રાખવામાં આવ્યું છે. અને પ્લસ આની અંદર જે છે એક દુર્ગાવતી નદી પણ પસાર થાય છે. ઓકે, કુદરતી વાઘની હિલચાલ માટે પન્ના ટાઈગર રિઝર્વથી આપણે દુર્ગાવતી સાથે જોડતો કોરિડોર પણ જોવા મળે છે. કોરિડોર એટલે કે એક રીતે જંગલવાળો વિસ્તાર કહી શકાય, કે આપણે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જો વાઘે જવું હોય તો એ જે છે કોઈના મતલબ હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ જે જોવા મળે છે. ઓકે, તો એને નહીં થાય તો એના માટે જે છે કોરિડોર પ્રોવાઈડ કરવામાં આવેલું છે. ઓકે, એક રીતે રસ્તો કહી શકો તમે શોર્ટમાં. ઓકે, આગળ વાત કરીએ નદીઓ, તો કે આની અંદર દુર્ગાવતી નદી જે છે પસાર થાય છે નજીકથી. ઓકે, નર્મદા અને યમુના નદીના જે તટ પ્રદેશના ભાગોને પણ આમાં આવરી લેવામાં આવે છે થોડું. અને સિગોરગઢ જે કિલ્લો છે એની અનામતની અંદર જોવા મળે છે. હવે આ જે વનસ્પતિને આ બધા જોવા મળે છે યાદ રાખવાની જરૂર નથી. પ્રાણી સૃષ્ટિમાં વાઘ, ચિત્તો અને વરુ જે જોવા મળે છે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ થઈ ગયું વન અધિકાર અધિનિયમ, તો આપણે જોઈ લીધો છે. હવે નેક્સ્ટ વાત કરીએ ચાર્જશીટની. તો સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં જણાવ્યું હતું કે ચાર્જશીટમાં ગુનાઓ સાઠગાંઠના બાલ્ડ દાવા પર આધારિત હોઈ શકે નહીં. એટલે આમાં શું હતું કે મતલબ જે ચાર્જશીટમાં જે લખવામાં આવે છે તો એમાં જે છે એક રીતે અધિકારીઓ અથવા તો જે ચાર્જશીટ બનાવતું હોય છે તો એના દ્વારા એક રીતે સ્પેક્યુલેશન્સ લગાડવામાં આવે છે કે ભાઈ આવો ગુનો કર્યો હશે. ઓકે, તો આવો જે લખવામાં આવતું હોય છે તો એ વસ્તુ લખી ના શકાય એવું કામ આવેલું સર્વોચ્ચ અદાલત દ્વારા. ઓકે, જે ચાર્જશીટ ગુનાઓ છે એમાં સાઠગાંઠના બાલ્ડ દાવા પર એટલે કે દાવા કરવામાં આવે છે તો એના પર આધારિત ના હોઈ શકે કે જે ચાર્જશીટ છે તે. ઓકે, તો એના વિશે વાત કરીએ ચાર્જશીટ વિશે. હવે તે શું છે તો કે પહેલાં તો એ જે છે કેસની તપાસ કર્યા પછી પોલીસ દ્વારા અંતિમ અહેવાલ છે. ઓકે, એટલે કે કેસની તપાસ કર્યા પછી જે ચાર્જશીટ જે છે છેલ્લે બનાવવામાં આવે છે એક રીતે. ઓકે, હવે આ જે છે ક્રિમિનલ પ્રોસિજર કોડ જે છે એની કલમ 173 હેઠળ બનાવવામાં આવે છે. એફઆરઆઈની તપાસના અંત સુધી જે છે એના રેકોર્ડ આની સાથે જોડવામાં આવે છે એક રીતે. ઓકે, હવે આની અંદર જે છે આરોપોને સામે કાર્યવાહી શરૂ કરવા માટે છે, મતલબ શું કહે કે ચાર્જશીટ ફાઇલ થયા પછી જે છે આરોપી સામે કાર્યવાહી શરૂ કરી શકાય છે એક રીતે. ઓકે, ત્યારબાદ ચાર્જશીટ વિષય વસ્તુ કે આમાં શું શું લખવામાં આવે છે તો કે સામેલ પક્ષના નામ થઈ ગયા, માહિતીની પ્રકૃતિઓ અને વિગતો, ઘટનાઓની પરિચિત સાક્ષીઓ કોણ કોણ હતું ત્યાં અવેલેબલ, ગુના અને આરોપીની વિગતો થઈ ગઈ, આરોપીની ધરપકડ અને મુક્તિ અને કસ્ટડીની વિગતો, તે બધું આની અંદર લખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ ચાર્જશીટના ફાયદા શું છે તો કે આરોપી અને સાક્ષીઓને નિવેદનોનો સમાવેશ થાય છે. નિવેદનો એટલે કે એમની સાથે શું ઘટના બની તો એનો નિવેદનોનો સમાવેશ થાય છે એક રીતે. ઓકે, ત્યારબાદ ફોજદારી ટ્રાયલની શરૂઆતનું સૂચન કરે છે એક રીતે. કોર્ટની કાર્યવાહી માટે શુલ્કની યાદી આપે છે કે ભાઈ એ લોકોએ જે છે ચાર્જશીટ ફાઇલ કરી છે એ રીતે. ઓકે, આરોપોને જામીન પ્રક્રિયામાં મદદ કરે છે, એટલે કે જે કોઈ મતલબ શું કહે કે કોગ્નિઝેબલ ઓફેન્સ છે કે નથી તો એના આધારે પણ આ જે છે વસ્તુ હેલ્પ કરે છે. ઓકે, ત્યારબાદ નીચલી અદાલતો માટે જે ચાર્જશીટ ફાઇલ કરવાની તારીખ મતલબ દિવસ કેટલા છે તો કે ધરપકડ કર્યાના 60 દિવસની અંદર જે છે ચાર્જશીટ ફાઇલ થવી જોઈએ. અને જો નોર્મલ કોર્ટ હોય છે તેની અંદર છે 90 દિવસથી અંદર જો. ઓકે, હવે જો સમયસર અરજી ના કરવામાં એટલે કે ચાર્જશીટ જે છે આટલા દિવસો આપ્યા પછી પણ ફાઇલ ના કરવામાં આવે તો ઓટોમેટિક જામીન જે છે મેળવવાનો અધિકાર મળી જાય છે, જેને આપણે મતલબ કેદ કરવામાં આવી હોય તે વ્યક્તિને. ત્યારબાદ બીજું શું છે આગળ તો કે ફાઇલ કરવાની આવશ્યકતા, તો કે એફઆઈઆર પછી ફરજિયાત છે એક રીતે, એટલે કે કોગ્નિઝેબલ ગુનો અને નોન કોગ્નિઝેબલ ગુનામાં. ઓકે, હવે કોગ્નિઝેબલ ગુનો અને નોન કોગ્નિઝેબલ ગુનામાં શું ફરક હોય છે તેની પણ વાત કરીએ. તો કે કોગ્નિઝેબલ ગુનો એટલે કે જે વોરંટ વિના ધરપકડ, એટલે કે શું કહે કે કોઈએ ગુનો કર્યો છે તો એને જે છે વોરંટ પણ નથી આપવાની જરૂર, અને ડાયરેક્ટ ધરપકડ કરી શકાય છે અને મેજિસ્ટ્રેટના નિર્દેશ વિના તપાસ પણ કરી શકાય છે. ઓકે, અને નોન કોગ્નિઝેબલમાં એવું હશે કે ભાઈ વોરંટ વિના ધરપકડ કરી શકાય અને મેજિસ્ટ્રેટના નિર્દેશ વિના તપાસની મંજૂર ના કરી શકાય. ઓકે, સોરી, વોરંટ વગર ધરપકડ ના કરી શકાય. ઓકે, તો આ બંને વસ્તુ ના કરી શકાય. ત્યારબાદ એફઆઈઆરની વાત કરીએ તો કોર્ટની પરવાનગી વિના પોલીસ દ્વારા નોંધણી કરી શકાય છે, એફઆઈઆર ડાયરેક્ટલી ફાઇલ કરી શકાય છે. ઓકે, જ્યારે નોન કોગ્નિઝેબલ ઓફેન્સમાં જે છે પોલીસે જે છે એફઆઈઆર નોંધવા માટે કોર્ટની પરવાનગી લેવી જરૂરી છે. હવે આની અંદર કેવી મતલબ પ્રકૃતિ કેવી હશે તો આજે ખતરનાક જે મતલબ ક્રાઇમ થતા હશે, જેમ કે આપણે હત્યા, લૂંટ, ચોરી, હુમલો, અપહરણ એવું બધું થતું હોય, તે હવે જે બધું ગંભીર અને જીવન મિલકત અથવા તો જાહેર શાંતિના માટે તાત્કાલિક અસર ખતરો હોય તેમાં સામેલ કરવામાં આવે છે. જે કોગ્નિઝેબલ ઓફેન્સ છે તે વસ્તુ માટે કરવામાં આવે છે. ઓકે, મતલબ એમાં જે કોગ્નિઝેબલ ક્રાઇમ કહેવામાં આવે છે એને. ઓકે, અને ઓછા ગંભીર અથવા તો જીવન અથવા તો મિલકત માટે તાત્કાલિક જોખમ ના હોય તેવા સામેલ હોય છે, જેને નોન કોગ્નિઝેબલ ઓફેન્સ થાય છે. જેમાં નાની ચોરી થઈ ગઈ, જાહેર ઉપદ્રવ થઈ ગયું, સામાન્ય નુકસાન થઈ ગયું, તેવા બધાને નોન કોગ્નિઝેબલ ઓફેન્સ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા હવે રિલેટ કરી શકાશે કે કોગ્નિઝેબલ ગુનો જે છે એફઆઈઆર પછી ફરજિયાત જો મતલબ જરૂરી છે. ઓકે, કે એફઆઈઆર ફાઇલ થઈ જાય ત્યાર પછી ચાર્જશીટ બનાવવી જરૂરી છે. ઓકે, એક રીતે નોન કોગ્નિઝેબલ ગુનો હોય તો કોર્ટ દ્વારા આદેશ આપ્યા સિવાય જે છે જરૂરી નથી, એટલે કે કોર્ટ કે ત્યાર પછી જ આપણે ચાર્જશીટ છે એ ફાઇલ
ફાઇલ કરી શકાય છે. ઓકે, હવે કોગ્નિઝેબલ વર્સિસ નોન કોગ્નિઝેબલ ઓફેન્સ પોલીસ મેજિસ્ટ્રેટના આદેશ વિના જે છે તપાસ કરી શકે છે અને વોરંટ વિના ધરપકડ પણ કરી શકે છે. આપણે જોઈ લીધું આ તો. તપાસ કરવા માટે મેજિસ્ટ્રેટના આદેશની જરૂર નથી. ઓકે, સોરી, જરૂર છે નોન કોગ્નિઝેબલ ઓફેન્સ હોય તો. ઓકે, હવે પ્રથમ માહિતી અહેવાલ એટલે કે ફર્સ્ટ જે એફઆરઆઈ જે આપણે કહે છે, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ જે આપણે કહે છે. ઓકે, તો પોલીસ દ્વારા નોંધાયેલા ગુના વિશે માહિતીના આધારે દસ્તાવેજ બનાવવામાં આવે છે. ઓકે, તપાસ શરૂ કરે છે અને આની અંદર કોણ ફાઇલ કરી શકે છે? તો પીડિત, પરિવાર, મિત્રો અથવા તો સાક્ષીઓ જે છે એફઆઈઆર ફાઇલ કરી શકે છે. તો આ થઈ ગયું આપણું ચાર્જશીટ. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો પંચપ્રાણ. તો કે ઉપરાષ્ટ્રપતિએ એનસીસી પ્રજાસત્તાક દિવસની શિબિરે 2025ને સંબોધિત કરીને પંચપ્રાણને ભારતના રાષ્ટ્રીય પરિવર્તનના પાયા તરીકે પ્રકાશિત કર્યું છે. ઓકે, હવે આ જે છે ઉપરાષ્ટ્રપતિએ કીધું છે એને કારણે જે છે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, પંચપ્રાણ. ઓકે, હવે એની અંદર શું છે એની વાત કરીએ તો આની અંદર જે છે કે તે 5 મુખ્ય સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આમના દ્વારા. તો ભારતની જે પ્રગતિ છે એને માર્ગદર્શન આપે છે અને રાષ્ટ્રીય વિકાસ માટે સંતુલિત અને સર્વગ્રાહી અભિયાનને ખાતરી કરે છે. હવે આ 5 સિદ્ધાંતો શું છે? તો કે સામાજિક સંવાદિતા. ઓકે, એટલે કે જે વિવિધતાને એક રીતે ભારતની જે વિવિધતા જોવા મળે છે તો એ રાષ્ટ્રની શક્તિમાં એક રીતે પરિવર્તિત કરવાનું છે ને આપણે શું કહેવાય કે એકતાને પ્રોત્સાહન આપવું. એક રીતે આપણે વિવિધતામાં એકતા જે આપણે કહીએ છીએ તો તેની વાત કરવામાં આવી છે. ત્યારબાદ કૌટુંબિક જ્ઞાન એટલે કે જે આપણે દેશ માટેનું જે છે દેશભક્તિ માટે નૈતિક મૂલ્ય મજબૂત બનાવવાનું છે પરિવાર દ્વારા. ત્યારબાદ પર્યાવરણ ચેતના. તો આપણે જે વસ્તુ છે પર્યાવરણ છે અને આપણે એક રીતે ટકાઉ વિકાસની હિમાયત કરીએ તો એના માટે કામ કરે છે. સંરક્ષણ કરવાની વાત કરવામાં આવી છે. ત્યારબાદ સ્વદેશી એટલે કે આત્મનિર્ભર જે ભારત છે તેના ભાગરૂપે આપણે સ્વનિર્ભર થવાનું છે અને વિદેશી વસ્તુ છે એના પર આપણે આપણે શું કહે કે સહારો રાખીને સ્વદેશી ઉત્પાદન ઉપર પ્રાથમિકતા આપવાની છે. ત્યારબાદ નાગરિક ફરજો. તો રાષ્ટ્રની પ્રગતિમાં સક્રિયપણે યોગદાન આપવાનું છે અને નાગરિકોની જવાબદારી ઊભી કરવાની છે. ઓકે, નાગરિકોમાં જવાબદારી ઊભી કરવાની છે. ઓકે, તો આ રીતે આપણા જે ઉપરાષ્ટ્રપતિ દ્વારા આ 5 સિદ્ધાંત આપવામાં આવે છે જેનું નામ છે પંચપ્રાણ. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલ. તો એએફટી. તો આ થોડો ઘણો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, આપણે થોડુંક ધ્યાનથી જોઈશું આને. ઓકે, તો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલ છે એની બેન્ચની રચનાનું કરવાનું સૂચન કર્યું હતું, જેથી આ બે વિસ્તારમાં સંરક્ષણ સંબંધિત જે કેસોમાં વધતી જતી પેન્ડન્સી છે એનો સામનો કરી શકાય. હવે જે આર્મ ફોર્સિસ જે ટ્રિબ્યુનલની વાત કરીએ તો એ શું છે? તો કે એ જે છે આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલ એક્ટ 2007 હેઠળ જે છે બનાવવામાં આવે છે. ઓકે, અને આ જે છે સંરક્ષણ મંત્રાલય હેઠળ આવી જાય છે. ઓકે, હવે આ જે છે લશ્કરી સંબંધિત વિવાદોનું નિરાકરણ કરે છે, જેમાં સેવાની બાબતો થઈ ગઈ એટલે કે કેટલું મતલબ સેવા આપી છે કોઈ વ્યક્તિએ જે આર્મીનો પર્સન હોય છે તેમને. ઓકે, પછી કોર્ટ માર્શલના નિર્ણયોમાંથી અપીલનો સમાવેશ થાય છે. ઓકે, એટલે કોર્ટ માર્શલ જે કરવામાં આવતું હોય છે, કોર્ટ માર્શલ જે છે મોસ્ટલી આપણે ચીફ ડિફેન્સ સ્ટાફ થઈ ગયા, પછી આર્મીના જનરલ થઈ ગયા, નેવીના જનરલ થઈ ગયા, એરફોર્સના જનરલ થઈ ગયા, તો એમના દ્વારા જે નોર્મલ સૈનિક હોય. ઓકે, તો એમને જે છે મોસ્ટલી મતલબ એમાં જે કોઈ મતલબ ગુનો કર્યો અથવા તો કોઈ ઓફેન્સ એવું કર્યું હોય કે જે જરૂર મતલબ કરવાનું નહોતું. ઓકે, તો એમના જે છે કોર્ટ માર્શલ કરી શકાય છે. તો એ કોર્ટ માર્શલ વિરુદ્ધ જે છે અપીલ જે છે તમે જે આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલ છે એની અંદર કરી શકો છો. અને આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલમાં તમને મતલબ સેટિસ્ફાય ના થાવ એનાથી તો તમે સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ શકો છો. તે વસ્તુ આપણે અપીલ દ્વારા જઈ શકાય છે એક રીતે. ઓકે, હવે કાર્યો શું છે આના? તો કે કમિશન, નિમણૂક, નોંધણી અને જે સેવાની શરતો જે આર્મી એક્ટ થઈ ગયા, નેવી એક્ટ થઈ ગયા, એરફોર્સના એક્ટ થઈ ગયા. ઓકે, તેના સંબંધિત જેટલા પણ વિવાદો છે એનો નિર્ણય કરે છે એક રીતે. ઓકે, એટલે કે આ જે છે બધા જે અલગ અલગ જે મતલબ આર્મીના આપણે મતલબ 3 જે થઈ ગયા. ઓકે, જે આપણે આર્મી થઈ ગઈ, નેવી થઈ ગઈ, એરફોર્સ થઈ ગઈ, તો એ બધાના જેટલા પણ વિવાદો છે સૈનિકોને લગતા એક રીતે, તો એનો એક રીતે સોલ્યુશન કરવાનું કામ કરે છે. કયા તો આપણે જોઈ લીધું કે સેવાની બાબતના અને કોર્ટ માર્શલની વાત કરે છે. ઓકે, ત્યારબાદ કોર્ટ માર્શલ અપીલ્સ. તો કોર્ટ માર્શલના નિર્ણય સામે અપીલ જે છે હેન્ડલ કરે છે એક રીતે. ઓકે, અને કોર્ટ માર્શલના જે તારણો છે ન્યાયી હોય તો ટ્રિબ્યુનલ અપીલને ફગાવી પણ શકે છે. ઓકે, ત્યારબાદ કોર્ટ માર્શલ બાબતોના અપીલ જે છે એનું ક્ષેત્ર પ્રોવાઈડ કરે છે સેવા બાબતોમાં. ઓકે, ત્યારબાદ ટ્રિબ્યુનલ નિર્ણય સામે કોઈ પણ અપીલ છે સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ શકાય છે. જેમ મેં કીધું. ઓકે, બેન્ચ ક્યાં છે? તો કે નવી દિલ્હીમાં મુખ્ય બેન્ચ આવેલી છે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બાકીની બેન્ચ પ્રાદેશિક બેન્ચ અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. ઓકે, અત્યારે જમ્મુ કાશ્મીર અને આપણે હિમાચલ પ્રદેશમાં પણ જોવા મળશે. ઓકે, ન્યાયિક સભ્યની વાત કરીએ તો ઉચ્ચ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયાધીશો આની અંદર જોવા મળે છે. અને જે વહીવટી સભ્ય તરીકે નિવૃત્ત સશસ્ત્ર દળોના સભ્યો જેમની પાસે 3 વર્ષ કરતાં પણ વધારે થોડો ઘણો મતલબ 3 વર્ષ કરતાં એક્સપિરિયન્સ જે છે મેજર જનરલ અથવા તો સમકક્ષનો અથવા તો જજ એડવોકેટ જનરલનો આપણે એક્સપિરિયન્સ હોવો જોઈએ 3 વર્ષ કરતાં વધારે. ઓકે, તો એમને જે છે એક રીતે વહીવટી સભ્ય તરીકે એડ કરવામાં આવે છે આની અંદર બેન્ચમાં. ઓકે, કામગીરીની વાત કરીએ તો કાર્યવાહી જે છે આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલ પ્રક્રિયા નિયમો 2008 છે એને હેઠળ કરવામાં આવે છે. મોસ્ટલી કાર્યવાહી બધી અંગ્રેજીમાં થતી હોય છે અને ભારતની ઉચ્ચ અદાલતની જેમ જ આની અંદર કાર્યવાહી જોવા મળે છે. તો આ થઈ ગયું આપણું આર્મ ફોર્સ જે ટ્રિબ્યુનલ. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ ટોપિકની. તો કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ.
તો વિશ્વભરની જે સેન્ટ્રલ બેંક, આ થોડો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, તો વિશ્વભરની જે સેન્ટ્રલ બેંકોએ સામૂહિક રીતે નવેમ્બર 2024માં તેમના અનામતમાં જે આપણો રિઝર્વ જોવા મળે છે એક રીતે, તો એને અનામત કહેવાય છે. ઓકે, તો એમનું જે ફોરેક્સ રિઝર્વ જે કહે છે, ઓકે, તો આપણે આરબીઆઈનું પણ ફોરેન ફોરેક્સ રિઝર્વ છે. ઓકે, એના વિશે પણ આપણે થોડી વારમાં વાત કરીશું. ઓકે, તો તેમનું જે અનામત છે એક રીતે, તો આપણે જે ફોરેક્સ રિઝર્વ છે તેમાં 53 ટન જે છે સોનું ઉમેર્યું છે. તો એવું કહેવું હતું ભારતીય રિઝર્વ બેંક, સોરી, ભારતીય રિઝર્વ બેંકનો ઉમેરો જે છે 8 ટન જેટલો હતો. ઓકે, તેમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું જે છે એ કહેવું હતું કે એક અહેવાલમાં. ઓકે, હવે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ વિશે પહેલા જોઈ લઈએ એ શું છે. તો કે અગ્રણી સોનાના ઉત્પાદનનું બિન નફાકારક સંગઠન છે એક રીતે. હવે આ જે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ છે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે જે ફોરેક્સ રિઝર્વ છે, આપણું ફોરેક્સ રિઝર્વ જે આપણે કહે છે, તો તેની વાત તે વધારે ઇમ્પોર્ટન્ટ છે. કે તેના વિશે આપણે જોઈશું થોડું ડિટેલમાં. તો આ પહેલા આની વાત કરીએ તો સોનાના ઉત્પાદન બિન નફાકારક સંગઠન છે. ઓકે, 1987માં સ્થાપના થયેલી, મુખ્ય મથક લંડન યુકેમાં છે. 33 સોનાની ખાણકામ કરતી જે કંપની છે એની સાથે એક રીતે જોડાયેલી છે, સભ્ય છે એના. ઓકે, માર્કેટિંગ, સંશોધન અને લોબિંગ દ્વારા સોનાના ઉપયોગ અને માંગને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. હવે એના કાર્યો શું છે, તો કે હાલમાં સોનાના વપરાશ પર નજર રાખે છે, તેનો બચાવ કરે છે, સુવર્ણ ધોરણો સેટ કરે છે, એટલે કે ગોલ્ડના જે આપણે શું કહે કે કેરેટ્સને છે, મતલબ શું કહે કે સ્ટાન્ડર્ડ જે છે એક રીતે આપણે સેટ કરવાનું કામ કરે છે, નીતિઓને પ્રસ્તાવિત કરે છે, સોનાની ખાણકામમાં નિષ્પક્ષતા અને ટકાઉપણું સુનિશ્ચિત કરે છે, વ્યક્તિઓ, ઉદ્યોગો, સંસ્થાઓ માટે સોનાના ઉપયોગને પ્રોત્સાહન આપે છે, સુવર્ણ ઉદ્યોગનું વ્યાપક વિશ્લેષણ કરવાનું કામ કરે છે. આમાં એટલું બધું કંઈ યાદ રાખવા જેવું છે ને. ઓકે, ત્રિમાસિક એક અહેવાલ બહાર પાડે છે. ઓકે, નવા ઉપયોગ અને સોના ધરાવતા જે ઉદ્યોગો છે એના મતલબ ઉત્પાદનો છે તેનો વિકાસ કરે છે એક રીતે. 3/4 ભાગ છે. ઓકે, એટલે કે 3/4 જેટલો જે છે એ સોનાનો જે વપરાશ છે તેને આવરી લે છે. ખાલી 1/4 જેટલું બાકી રહી ગયું છે કે આના હેઠળ આવવાનું. ઓકે, અને પ્રથમ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ જે છે બનાવવામાં આવ્યું છે. ઓકે, આનું જે આપણે એક રીતે ગોલ્ડ આપણે બુલિયન ફંડ જે કહે છે. ઓકે, તો તેના એ બનાવવામાં આવ્યું છે આના દ્વારા. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ગોલ્ડ બુલિયન્સ. ઓકે, એની વાત કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ આપણે ફોરેન એક્સચેન્જ રિઝર્વની. ઓકે, તો આપણે ઇન્ડિયાનું પણ ફોરેન એક્સચેન્જ રિઝર્વ જોવા મળે છે. ઓકે, તો વિદેશી ચલણમાં જે કેન્દ્રીય બેંકો દ્વારા જે રાખવામાં આવેલી અનામતો છે એને કહેવામાં આવે છે કે વિદેશી ચલણ એટલે કે ડોલર થઈ ગયું, પછી આ બોન્ડ થઈ ગયા, ટ્રેઝરી બિલ્સ થઈ ગયું. ઓકે, તેમાં વિદેશી ચલણ એટલે કે આપણે યુઆન થઈ ગયું, જાપાનની કરન્સી થઈ ગઈ, ડોલર થઈ ગયું, યુરો થઈ ગયું, યેન થઈ ગયું, તો આ બધું તો આવવામાં છે. ઓકે, આની અંદર હવે આની અંદર ઘટકો કયા કયા હોઈ શકે છે, તો વિદેશી ચલણ જે મેં કીધી. ઓકે, પછી બોન્ડ હોઈ શકે છે, ટ્રેઝરી બિલ્સ હોઈ શકે છે, પછી આપણે સરકારી જામીનગીરી, સરકારી બોન્ડ્સ હોઈ શકે છે. તો આ બધું જે છે એક રીતે રાખવામાં આવતું હોય છે. ઓકે, હવે જે આ સંપ્રદાય એટલે કે ડિનોમિનેશન જે છે મોસ્ટલી યુએસ ડોલરમાં આપણે વ્યક્ત કરતા હોય છે, એટલે કે બોલાતું હોય છે આપણે યુએસ ડોલર, એટલે કે આટલા યુએસ ડોલર પડ્યા છે આપણે ફોરેન રિઝર્વમાં. ઓકે, તો એવું બોલાતું હોય છે. કે અત્યારે લગભગ 164 હતા, મને લાસ્ટ યાદ છે ત્યાં સુધી. ઓકે, વધી ગયો છે મે બી. ઓકે, ભારતીય રિઝર્વ બેંક જે છે તો એના દ્વારા જે છે કસ્ટોડિયન છે એક રીતે. ઓકે, હવે આગળ વાત કરીએ તો કે ભારતીય ફોરેક્સ અનામત રચના. તો કે આની અંદર જે છે 4 વસ્તુ, જે ફોરેક્સ અનામતની રચના જે છે 4 વસ્તુ જોવા મળે છે. ઓકે, તો ફોરેન કરન્સી એસેટ્સ જોવા મળે છે, જેની અંદર યુએસ ડોલર થઈ ગયા, યુરો થઈ ગયા, પાઉન્ડ સ્ટર્લિંગ થઈ ગયા, ઓસ્ટ્રેલિયન ડોલર થઈ ગયા, જાપાનીઝ યેન થઈ ગયા, તો આ બધાનો સમાવેશ થાય છે. પછી બીજું હોય છે સોનું. તો સોનું જે છે અત્યારે 8 ટન જેટલું એડ કરવામાં આવ્યું છે એવું કહેવામાં આવ્યું. કે ત્યારબાદ એસડીઆર, તો આ જે છે આપણે જે આઈએમએફ જોવા મળે છે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જે આપણે કહે છે. ઓકે, તો એના ચલણનું અનામત રાખે છે. ઓકે, એટલે કે આ જે છે એક રીતે આઈએમએફ દ્વારા બહાર પાડવામાં આવતી એક રીતે તમે કરન્સી જેવું સમજી શકો છો. હવે આ કેવી રીતના બનાવવામાં છે, સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ, કે આઈએમએફ દ્વારા જે છે એક રીતે બાસ્કેટ બનાવવામાં આવે છે. આ બાસ્કેટ જે છે એની અંદર આવા જે અલગ અલગ જે લોકો છે એક રીતે કોન્ટ્રીબ્યુટ કરતા હોય છે, જેમ કે યુએસના ડોલર કોન્ટ્રીબ્યુટ કરતા હોય છે, યુરો કોન્ટ્રીબ્યુટ કરતા હોય છે, પાઉન્ડ સ્ટર્લિંગ કોન્ટ્રીબ્યુટ કરતા હોય છે. ઓકે, તેવી રીતના જે છે અલગ અલગ લોકો કોન્ટ્રીબ્યુટ થઈ જાય છે. અને પછી આપણા ઇન્ડિયા દ્વારા પણ રૂપિયા આની અંદર કોન્ટ્રીબ્યુટ કરવામાં, એટલે એક રીતે નાખવામાં આવતા આઈએમએફને આપવામાં આવતો છે. ઓકે, હવે આ જે બાસ્કેટ બને છે તો એમનો જે એક રીતે વેટેજ પ્રમાણે એમને વોટિંગ રાઇટ્સ પણ આપવામાં આવે છે, અને એમના જે છે એસડીઆરના એક રીતે પોઈન્ટ્સ પણ આપવામાં આવે છે. કે એસડીઆર રાઇટ્સ પણ આપવામાં આવે છે. કે જેને તમે કટોકટીની સ્થિતિમાં પણ ₹1 તરીકે તમે યુઝ કરી શકો છો. ઓકે, જેમ કે કોઈ પણ મતલબ કોઈની સાથે પણ એક્સચેન્જ કરવા માટે તમે યુઝ કરી શકો છો, ડોલર સામે અથવા તો યુરો સામે. ઓકે, તેવી રીતના તમે યુઝ કરી શકો છો આનો એસડીઆરનો. ઓકે, હવે એના જેવું જે છે એક રીતે આરટીપી એટલે કે જે રિઝર્વ ટ્રેન્ચ પોઝિશન જોવા મળે છે. ઓકે, તો આમાં પણ એક રીતે તમારી પાસે કેટલી મૂડીની અનામત છે, મતલબ આ જે છે એક રીતે મૂડી તમે જે અંદર નાખી છે, આપણે આઈએમએફના જેટલા પૈસા આપ્યા છે તો તેના આધારે જોઈ છે આપણે. ઓકે, પણ આની અંદર એટલો ફરક છે કે આ જે છે તમે ઇઝીલી યુઝ કરી શકો છો કોઈ મતલબ ખરાબ સ્થિતિ હોય ત્યારે. ઓકે, હવે એસડીઆર જે છે એમાં જે છે તમે જો મતલબ યુઝ કરો છો અને તમારે મતલબ શું કહે કે પૈસા નથી ને તમારે લોન લેવી છે, તો તમારે જે છે આઈએમએફની એક રીતે કન્ડિશન્સ માનવી પડશે. ઓકે, એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી, ખાલી એ વસ્તુ યાદ રાખવી કે એસડીઆર અને આરટીપી જે છે બંને વસ્તુ હોય છે આની અંદર. ઓકે, હવે આનો હેતુ શું છે, તો કે જારી કરન્સી પર જે પાછલી જવાબદારી એટલે કે બેક લાયબિલિટીઝ છે. ઓકે, એટલે કે આપણે આરબીઆઈ દ્વારા જેટલા પણ પૈસા છાપવામાં આવે છે, ઓકે, તો એના પાછળ કંઈક તો વસ્તુ આપવી પડે ને, કે ભાઈ ગોલ્ડ છે, રિઝર્વ છે, ફોરેન કરન્સી છે, તો એક રીતે બેકિંગ આપવાનું કામ કરે છે. ઓકે, જો એ ના હોય એટલે તો તમે જે છે એક રીતે આરબીઆઈ જે છે પોતાની જવાબદારી ના લઈ શકે કે ભાઈ હું તમને જે છે જે પૈસા આપું છું તેની આપણે એક રીતે
ઓથેન્ટિસિટી જે છે એક રીતે આપણે મૂલ્ય જે છે એ નથી બનતું. ઓકે, જો એની પાસે આ બધું ના હોય તો, કે જો ફોરેક્સ રિઝર્વ ના હોય તો. ઓકે, ત્યારબાદ વિનિમય દર અને નાણાકીય નીતિને સમર્થન આપે છે. કેવી રીતના અત્યારે ખબર પડી જશે કે જો રાષ્ટ્રીય ચલણનું અવમૂલ્યન થાય તો ભંડોળને બેકઅપ આપે છે. કેવી રીતે? તો કે ધારો કે અવમૂલ્યન થતું હોય તો તપાસ માટે જે ડોલરનું વેચાણ કરવાનું સારું કરી દે. તો એને કારણે શું થશે કે જે વેલ્યુ જે છે આપણી વધી જશે રૂપિયાની. ઓકે, તો એ રીતે જોવા મળે છે. વેલ્યુએશન એટલે શું કે વેલ્યુએશન એટલે કે ધારો કે માની લો કે અત્યારે જે ડોલર જે છે 75 રૂપિયા મળે છે. ઓકે, પણ આપણું જો વેલ્યુ વધી જશે તો કાલે જે છે ડોલર જે છે 80 રૂપિયા પણ મળશે. ઓકે, તો આ વસ્તુ જોવા મળે છે. કેમ કે આપણા જે આપણા રૂપિયા જે છે એક રીતે મજબૂત થઈ ગયા છે. તો એ જે જોવા મળે છે. ઓકે, તો એ રીતે આપણે મજબૂત થાય ઘટે છે તો એ વસ્તુ જોવા મળે છે આપણા. ઓકે, ત્યારબાદ ચલણ મૂલ્યોને સ્થિર કરે છે. રીતે પછી આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રતિષ્ઠા વધારવી અને વિદેશી વેપારને આકર્ષિત કરવું. ઓકે, તો આ બધું કરવાનું કામ કરે છે જે આપણું ફોરેક્સ રિઝર્વ છે તેના દ્વારા. તો આ થઈ ગયું આપણું. ઓકે, વર્લ્ડ જે ગોલ્ડ કાઉન્સિલ અને આપણું જે ફોરેક્સ રિઝર્વ. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ તો આ જે છે ઈસરોનો એક નવો પ્રયોગ છે. ઓકે, તો કાઉપી એટલે કે ચોળા બીજ પ્રયોગ છે. ઓકે, તેમાં શું છે તો કે ઈસરોના જે PSLV C60 છે તો POEM4 જે છે મિશનને અવકાશમાં ચોળાના જે બીજ છે એને અંકુરિત કરીને ભારતના પ્રથમ સ્પેસ રોબોટિક્સ સાથનું સંચાલન કરીને અવકાશ તકનીક અને બહારની જે દુનિયા છે એના કૃષિ સંશોધનને આગળ વધારીને એક સીમાચિહ્ન રૂપ જે છે કામ કર્યું છે. ઓકે, હવે જે ચોળા બીજ પ્રયોગ શું છે એમાં તો કે કાઉપીસ એટલે કે ચોળાના જે આપણે બીજો છે. ઓકે, તો એને હિન્દીમાં લોબિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. મજબૂતાઈ અને અનુકૂલન ક્ષમતાને કારણે કૃષિ સંશોધનમાં વપરાતા પોષક તત્વોથી ભરપૂર કઠોળ છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખી શકો છો તમે કે સંશોધન માટે વપરાય છે એક રીતે. ઓકે, પૂછાઈ શકે છે ભાઈ કે ઈસરો દ્વારા કયા બીજનો ઉપયોગ કરીને આપણે જે કાઉપી જે પ્રયોગ જે છે કરવામાં આવેલો. ઓકે, કાઉપી સીડ્સ પ્રયોગ જે છે કરવામાં આવેલો. તો યાદ રાખી શકો છો કે ચોળાનો યુઝ કરવામાં આવેલો. ઓકે, હવે મિશન વિહંગલોકની વાત કરીએ તો ઈસરોની જે PSLV C60 POEM4 જે છે મિશનનો ભાગ છે એક રીતે. ઓકે, આ જે છે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર છે. ઓકે, તો એના દ્વારા આપણે ઓડિશામાં જોવા મળે છે. ઓકે, તો એમાં એના દ્વારા જે કોમ્પેક્ટ રિસર્ચ મોડ્યુલ ફોર ધ ઓર્બિટલ પ્લાન્ટ સ્ટડીઝ છે તો એના હેઠળ હાથ ધરવામાં આવે છે. ઓકે, તો આ જે એક રીતે શું કહે કે મોડ્યુલ છે એક રીતે નાનો આમ તો તમે સમજી શકો છો કે બોક્સ જેવું કહી શકાય. ઓકે, જે રીતના આપણે સેટેલાઇટ બનાવે છે તો એના દ્વારા જ એવું એક મોડ્યુલ જોવા મળે છે. ઓકે, તો એ જે છે ઓર્બિટલ પ્લાન્ટ સ્ટડીઝ. ઓકે, એટલે કે આપણે પ્લાન્ટ જે છે આપણે ઓર્બિટમાં એટલે કે અવકાશમાં આપણે એક રીતે લોન્ચ કરશું આને અને ત્યાં જે છે એક રીતે આને ઉગાડવામાં આવશે. ઓકે, તે આખો એક્સપેરિમેન્ટ કરવામાં આવી રહ્યો છે. કે તો આ તમે જોઈ શકો છો આ અલગ અલગ જગ્યાએ બીજ નાખેલા છે. ઓકે, તો આને શું કહે કે ઉગાડવા માટે જે આપણે આગળ પણ જોયું કે રોબોટિક હેન્ડનો પણ આમાં જે છે એક રીતે ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે. કે સ્પેસ રોબોટિક હાથનું સંચાલન કરશે. ઓકે, તો એક રીતે પાણીનું બધું પ્રોવાઈડ કરવાનું કામ કરશે. કોને ખબર. ઓકે, તો આ બધું કરવામાં આવી રહ્યું છે જે આપણું જે આ પ્રયોગ છે એની દ્વારા એની અંદર. ઓકે, તો આ જે છે એક રીતે મોડ્યુલ છે. તો આ મોડ્યુલની અંદર જે છે આવી રીતના નાના નાના એક રીતે આ બીજ મૂકેલા છે અલગ અલગ આવી રીતના કોથળીમાં. ઓકે, અને તેને જે છે એક રીતે મતલબ ત્યાં ઉગાડવામાં છે સ્પેસની અંદર. ઓકે, તો એ સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે અત્યારે ખબર પડી જશે. તો કે પ્રયોગનું મહત્વ શું છે તો કે માઇક્રોગ્રેવિટીમાં પાક ઉગાડવો. ઓકે, માઇક્રોગ્રેવિટીમાં કે જ્યાં આપણે ગ્રેવિટી નથી ત્યાં પાક કેવી રીતના ઉગે છે તેની વાત કરે છે. ઓકે, જે લાંબા ગાળાના જે અવકાશ મિશન અને બહારની દુનિયામાં વસાહતો માટે નિર્ણાયક છે. ઓકે, આત્મનિર્ભર રહેઠાણોને માર્ગ મોકળો કરે છે અને પૃથ્વી આધારિત જે સંસાધનો છે એના પર નિર્ભરતા ઘટાડે છે. કેમ કે આપણે પાક ઉગાડવા માટે આપણે ઓક્સિજન થઈ ગયું, જમીન થઈ ગયું, પોષક તત્વો થઈ ગયા. ઓકે, તો એ બધું આપણે કહેતા હોઈએ છીએ. ઓકે, તો આ જે છે એક રીતે સ્પેસમાં જ્યાં જમીન પણ નથી, હવા પણ નથી, એક રીતે એ બધું પ્રોવાઈડ કરવામાં આવશે. પણ એક રીતે સ્પેસમાં જ્યાં ગ્રેવિટી નથી. ઓકે, જો ગુરુત્વાકર્ષણ બળ નથી. ઓકે, તો ત્યાં આગળ જે છે આ ઉગાડાની વાત કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ અવકાશ સંશોધનમાં ભારતની કુશળતા દર્શાવે છે અને વૈશ્વિક સહયોગમાં વધારો કરે છે. ઓકે, વિસ્તૃત અવકાશ સંશોધન અને ચંદ્ર અથવા તો મંગળ પરના જે સંભવિત માનવ વસાહતો છે તેનો મહત્વપૂર્ણ બનાવે છે એક રીતે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ POEM4. તો આ જે POEM4 શું છે તો કે PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ છે. ઓકે, તો આની અંદર શું હોય છે કે આ સિમ્પલી હોય છે કે આપણે કોઈ પણ રોકેટ હોય છે. ઓકે, તો આમાં જે આપણે જે PSLV જોવા મળે છે તો એના 4 સ્ટેજ હોય છે. ઓકે, તો એમાં જે ફર્સ્ટ સ્ટેજ જે છે સોલિડ ફ્યુલ વાળું છે, સેકન્ડ સ્ટેજ જે છે લિક્વિડ વાળું હોય છે, થર્ડ સ્ટેજ જે છે આપણે સોલિડ ફ્યુલ હોય છે અને પાછું ફોર્થ સ્ટેજ જે છે લિક્વિડ ફ્યુલ હોય છે. ઓકે, આ તો બધાને ખબર છે. અને જે આપણે સેટેલાઇટ જે છે સૌથી છેલ્લે મૂકતા હોય છે. ઓકે, તો આટલું તો બધાને ખબર છે. ઓકે, હવે જ્યારે આપણે મોસ્ટલી આપણે રોકેટ કેવી રીતના લોન્ચ થતું હોય છે. ઓકે, તો જ્યારે આપણે લોન્ચ કરવામાં આવે છે તો પહેલાં જે છે આપણે સૌથી પહેલાં આપણે ઇનિશિયલ જે થ્રસ્ટ છે એ યુઝ કરીએ છીએ. ઓકે, જે આપણે થોડા ઉપર જઈએ તો તરત ને તરત આપણે છૂટું પડી જાય છે. ઓકે, ત્યારબાદ જે છે ફર્સ્ટ સ્ટેજ પર આપણે પહોંચી જઈએ છીએ જે સોલિડ ફ્યુલનો યુઝ કરીને થોડુંક ઉપર લઈ જાય છે. પછી સેકન્ડ સ્ટેજનો યુઝ કરીને આપણે જે છે એક રીતે બહાર આપણે પહોંચી જઈએ છીએ આપણે વાતાવરણની. ઓકે, પછી વાતાવરણની બહાર જે છે એક રીતે વધારે બહાર લઈ જવા માટે આ રીતે અવકાશમાં પહોંચાડવા આપણે થર્ડ સ્ટેજનો યુઝ કરે છે. ત્યાર પછી એ પણ છૂટું પડી જાય છે. ઓકે, હવે આપણે ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજ એ તો મોસ્ટલી જમીન પર મોસ્ટલી પડી જતા હોય છે. ઓકે, ચાન્સીસ છે કે પડી જાય છે, મતલબ
મોસ્ટલી પડી જતા હોય છે કે પણ જે 4 સ્ટેજ જે છે એનું શું થતું હતું કે 4 સ્ટેજ જે છે એક રીતે સેટેલાઇટને પોતાની જગ્યા પર જેમ કે આપણે લોઅર અર્થ ઓર્બિટ થઈ ગઈ, પછી આપણે જે જીઓસિન્ક્રોનસ ઓર્બિટ થઈ ગઈ, તો એવી રીતના અલગ-અલગ જે આપણી જે ભ્રમણકક્ષાઓ જોવા મળે છે, ઓકે, તો તેની અંદર આપણે મૂકવામાં આવે છે. પણ એ મૂક્યા પછી આપણી સેટેલાઇટ છૂટી થઈ જાય છે અને આપણું જે ચોથું એન્જિન જે છે એ અવકાશમાં ફરતું રહે છે, ઓકે. તો હવે આ જે ચોથું એન્જિન જે આપણું અવકાશમાં ફરતું રહે છે, ઓકે, કેમ કે એ જમીન પર પણ નથી આવવાનું અને આપણને બીજું કંઈ કામ પણ નથી લાગવાનું, ઓકે. તો એ જે આપણે ચોથું જે સ્ટેજ જે છે ફરતું રહેતું હતું, તો એની જગ્યાએ જે છે હવે એનો આપણે પુનઃ ઉપયોગ કરી શકીએ. એટલે કે આપણે ફરીથી એને એક રીતે સેટ કરી શકીએ કોઈ ઓર્બિટમાં અને પછી જે આપણે અવકાશીય કોઈ પ્રયોગ કરવાનો હોય તેના માટે યુઝ કરી શકીએ. તો એના માટે આ કામ કરવામાં આવે છે, ઓકે. તો એનું નામ હતું આપણે POEM4, ઓકે. તો જે PSLV રોકેટના વિતાવેલા જે આપણે એટલે મતલબ PSLV-4 નો જે સ્ટેજનો જે ઉપયોગ કરવામાં આવે છે, ઓકે, જે ચોથો સ્ટેજનો, તો એ જે છે વૈજ્ઞાનિક અને તકનીકી પ્રયોગનું આયોજન કરવા માટે પુનઃ ઉપયોગ કરવામાં આવે છે, ઓકે. અને આ જે છે POEM4 મોડ્યુલ વહન કરતું જે PSLV-660 રોકેટનું સામેલ હતું, જેને 55 ડિગ્રી ઝોક સાથે 350 કિલોમીટરની ઊંચાઈએ જે ભ્રમણકક્ષામાં વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા હતા, ઓકે. તો એને કારણે જે છે ઇમ્પોર્ટન્ટ છે, ઓકે. તો આ થઈ ગયું, તમને ખબર પડી કે હવે PSLV જે POEM4 શું છે તે તમને ખબર પડી જોઈએ ખાલી, ઓકે. તો આ હતું આપણું POEM4, ઓકે. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો કે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ. હવે આ પ્રોડક્ટિવ લિંક ઇન્સેન્ટિવ જે છે એક રીતે સિમ્પલ છે. એના વિશે આપણે થોડી વારમાં વાત કરીએ કેવી રીતના કામ કરે છે, તો ઓકે. તો તાજેતરમાં કેન્દ્રીય સ્ટીલ અને ભારે ઉદ્યોગ મંત્રી છે તેમણે PLI સ્કીમ જે 1.1 તરીકે ઓળખાતી જે સ્પેશિયાલિટી સ્ટીલ માટે PLI સ્કીમ જે છે એના બીજા રાઉન્ડની શરૂઆત કરી છે, ઓકે. હવે પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ જે છે એ કેવી રીતના કામ કરે છે એની વાત કરીએ પહેલા તો આજે છે 25-26 થી નાણાકીય વર્ષ 29-30 સુધી ચાલવાનું છે, ઓકે. હવે કેવી રીતના કામ કરે છે એની વાત કરીએ. તો PLI સ્કીમમાં કેવું હોય છે કે માની લો કે આપણો કોઈ ધંધો જે છે અથવા તો કોઈ ઉદ્યોગ જે છે એક રીતે મંદો ચાલી રહ્યો છે અથવા તો એની માંગ નથી, ઓકે, અથવા તો એમાં જે એક રીતે જેટલા લોકો લેવું જોઈએ એટલું લેતા નથી, ઓકે. તેને કારણે શું થાય છે કે એ લોકો પાસે પૈસા નથી, ઓકે. હવે એને જે છે એક રીતે પ્રોડક્શન વધારવા માટે અથવા તો બીજું કંઈ કરવા માટે જે છે એ લોકોને જે છે સરકાર દ્વારા ડાયરેક્ટલી નહીં આપવામાં આવે. પણ શું કરવામાં આવશે એક રીતે કે આવી કોઈ સ્કીમ પાડવામાં આવશે એની અંદર જે છે બેંકો અથવા તો બીજો કોઈ દ્વારા જે છે આપણે એ લોકોને જે છે એક રીતે લોન આપી શકીએ, તો એના માટેની આપણે વ્યવસ્થા કરવામાં આવે છે, ઓકે. તો હવે જે લોન આવશે તો એ જે છે આપણા લોકો જે છે પોતાનું એક્સપાન્શન કરી શકશે, પોતાનું જે પ્રોડક્શન વધારી શકશે, પોતાનું જે આપણે માર્કેટ વધારી શકશે, વેચાણ કરી શકશે. તે રીતે આખું જે આપણે જે ઉદ્યોગ છે તેને આપણે એક રીતે બૂમ કરવા માટે એક રીતે વધારી શકીએ, પોતાનું કામ જે છે એક રીતે વધારી શકે, તો એના માટે જે છે કામ કરવામાં આવતું હોય છે, ઓકે. તો આ જે છે એક રીતે એ વસ્તુને આપણે જે સ્ટીલ ઇન્ડસ્ટ્રી છે તો એના માટે જે છે ચાલુ કરવામાં આવે છે, કે તો એ માટે ન્યૂઝમાં છે આ PLI સ્કીમ, ઓકે. હવે આમાં જે ઉત્પાદન શ્રેણી એટલે કઈ વસ્તુ માટે PLI જે સ્કીમ આપવામાં આવશે તો કે આવી વસ્તુના ઉત્પાદન માટે કે કોટેડ પ્લેટેડ સ્ટીલ પ્રોડક્ટ્સ થઈ ગયા, ઉચ્ચ સ્ટ્રેન્થના વિયર રેઝિસ્ટન્ટ સ્ટીલ થઈ ગયા, પછી મતલબ આ જે સ્ટીલના અથવા તો લોખંડના જે તમે કહી શકો તો એ બધા પ્રકાર છે રીતે, ઓકે. જેમાં વિશેષ રેલ્સ થઈ ગયા, એલોય સ્ટીલ થઈ ગયા, પ્રોડક્ટ્સ થઈ ગયું, સ્ટીલ વાયર થઈ ગયા, ઇલેક્ટ્રિક સ્ટીલ થઈ ગયું, તો આ બધાનો આની અંદર સમાવેશ છે, ઓકે. પછી વાઇડ સ્ટીલ ટ્રાન્સફોર્મર્સ થઈ ગયા, પછી ઓટોમોબાઈલ અને જે વિશિષ્ટ ક્ષેત્ર સુધીના વિશાળ શ્રેણીને આવરી લે છે, ઓકે. તો આજે મતલબ જે જગ્યાએ સ્ટીલ અથવા તો લોખંડ યુઝ થતું હશે તો તે બધાને આવરી લે છે આની અંદર, ઓકે. હવે પૃષ્ઠભૂમિ તો શરૂઆતમાં COVID-19 લોકડાઉન દરમિયાન જે છે 3 ક્ષેત્રો માટે મોબાઈલ અને સંલગ્ન ઉદ્યોગ માટે, ઇલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદન માટે અને તબીબી ઉપકરણો. તો આ વસ્તુ માટે જે છે PLI સ્કીમ જે છે બહાર પાડવામાં આવેલો કે 2020ની અંદર, ઓકે. COVID-19માં એક રીતે, ઓકે. અને નવેમ્બર 2020થી સ્ટીલનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવે છે, ઓકે. હવે આની અંદર જે છે આમાં થોડા ઘણા ચેન્જીસ કરવામાં આવે છે તો એ બધું યાદ રાખવાની મારા ખ્યાલથી જરૂર નથી, ઓકે. કે ઘટકોના થ્રેશોલ્ડના રોકાણની ક્ષમતા એટલે કે જે કયા લોકો ઉદ્યોગો જે છે આ સ્કીમનો આપણે એક રીતે લઈ શકે તો એના માટેના આ જે છે એક રીતે ફેરફારો કરવામાં આવે છે. એમાં જે છે પ્રોત્સાહનોનો દાવો કરવા માટે એટલે કે આ જે સ્કીમમાં જો આપણે નાણાં અથવા તો લોન લેવું હોય એક રીતે તો આગામી વર્ષ સુધી જે વધારાનું ઉત્પાદન આગળ વહન કરવું જોઈએ, ઓકે. તો એ બધું કરવામાં આવે છે કે પછી MSMEની વાત કરીએ છીએ, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ આપણે કહે છે, કે તેમને પણ એક રીતે શું કહે કે પોતાનું જે શું કહે કે એના માટે અમુક અલગ અલગ જે ક્રાઇટેરિયા રાખવામાં આવેલા કે ભાઈ તમારું જો NPA કે મતલબ NPA નહીં સોરી તમે જો NPA ના હો એટલે કે તમે જો નોન પરફોર્મિંગ એસેટ ના બની ગયા હોય તો તમે જે છે આ સ્કીમનો લાભ લઈ શકો છો. તો એવા અલગ અલગ જે છે મોસ્ટલી જે છે આની અંદર માપદંડ જે છે રાખવામાં આવતો હોય છે, કે જે બધા યાદ રાખવાની તો જરૂર નથી, ઓકે. આ બધું યાદ રાખવાની કોઈ જરૂર નથી, ખાલી PLI સ્કીમ કેવી રીતના કામ કરે છે એ વધારે મહત્વનું હતું, ઓકે. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ ટોપિકની તો પોલાવરમ પ્રોજેક્ટ. તો તેલંગાણા સરકારે ગોદાવરી નદી પર જે પોલાવરમ પ્રોજેક્ટના નિર્માણની અસરોને અભ્યાસ કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ટેકનોલોજી હૈદરાબાદના નિષ્ણાતોને જોડવાનું નક્કી કર્યું છે. હવે કઈ નદી પર છે તો એવું ખાસ યાદ રાખવું, ગોદાવરી નદી પર છે, ઓકે. તો આ જે છે એક રીતે બહુહેતુક સિંચાઈ યોજના છે, ઓકે. ગોદાવરી નદી જે છે પશ્ચિમ અને પૂર્વ ગોદાવરી જિલ્લા જે આંધ્રપ્રદેશ છે તો ત્યાં જોવા મળે છે એક રીતે, ઓકે. હવે ગોદાવરી નદી એ તમે મતલબ આ જે પ્રોજેક્ટ છે આ જગ્યા પર આવેલો છે, ઓકે. તો ગોદાવરી નદી તમે અહીંયા જોઈ શકો છો આંધ્રપ્રદેશ, કર્ણાટક ને બધા વિસ્તારમાં જોવા મળે છે, ઓકે. આગળ વાત કરીએ
તો કે 1.2 કિલોમીટરના ગાળા સાથે આટલા મીટરની ઊંચાઈને બધું જોવા મળે છે. બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે. હવે વિશ્વમાં સૌથી વધુ વિસર્જન ક્ષમતા સાથે 50 લાખ ક્યુબેક્સ જે છે જોવા મળે છે. ઓકે. 1000 વર્ષમાં એકવાર પૂરનો સામનો કરવા માટે રચાયેલું છે. ઓકે. ત્યારબાદ રાષ્ટ્રીય પ્રોજેક્ટનો દરજ્જો આને મળેલો છે, આ પ્રોજેક્ટને, તો આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. ત્યારબાદ બીજું શું છે? તો કે ઉદ્દેશ્ય શું છે? તો કે નોર્મલ ઉદ્દેશ્ય છે કે સિંચાઈ આપવાની હોય છે, પાવર જનરેશન માટેનું હોય છે, પાણીનો પુરવઠો પ્રોવાઈડ કરવાનો છે. કૃષ્ણા નદીના તટ પ્રદેશમાં 80 જે મેટ્રિક ક્યુબ જેટલું પાણી જે છે, 1000 મેટ્રિક ક્યુબ, ઓકે, તો એટલું પાણી જે છે આપણે ચેન્જ કરવાનું છે, એક રીતે લઈ જવાનું છે, ડાયવર્ઝન કરવાનું છે. ઓકે. પૂર વ્યવસ્થાપન, તો ગોદાવરી નદીના પૂરના પાણીનું સંચાલન કરવામાં મદદ કરશે અને નજીકના સમુદાય માટે જોખમ ઘટાડશે. ઓકે. તો આ બધું કામ કરવામાં આવશે જે આ પોલાવરમ પ્રોજેક્ટ છે તેનું. ઓકે. તો એ ક્યાં આવેલું છે એટલું યાદ રાખશો તો મોરદેની નોફ છે. કઈ નદી પર છે એટલું યાદ રાખશો તો મોરદેની નોફ છે. ઓકે. નેક્સ્ટ વાત, નેનોપોર ટેકનોલોજી. તો નેનોપોર ટેકનોલોજી રોગો સામે ચાલી રહેલી જે લડાઈમાં માનવતાના નવીનતમ હથિયારનું પ્રતિનિધિત્વ કરે છે. ઓકે. હવે આ જે છે એક રીતે ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. કેવી રીતે અત્યારે ખબર પડી જશે. ઓકે. હવે નેનોપોર ટેકનોલોજી સમજવી હોય તો તમારે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ સમજવો પડે. કે હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એની અંદર શું કરવામાં આવે છે તેની વાત કરીએ તો કે અલગ અલગ રેસના લોકો, અલગ અલગ જાતિના લોકો, અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ જે વિસ્તારના લોકો, અલગ અલગ જે આપણે દેશના લોકો, તમે સમજી શકો છો. તો આ બધા જે લોકો જે આપણે એક રીતે એમની પાસે અલગ અલગ ડીએનએ લઈએ છીએ બધા લોકો પાસેથી, એક આપણે સર્ટન ગ્રુપ રાખીએ છીએ કે ભાઈ આટલા લોકો પાસેથી આપણે એક રીતે ડીએનએ લઈએ છીએ. હવે એ ડીએનએમાં જે છે એક રીતે આપણે નાના નાના ટુકડા કરીએ છીએ ડીએનએના, અને બધાને જે છે એક રીતે આપણે એના ડેટા છે, ડેટા એટલે કે એમની અંદર જે ઇન્ફોર્મેશન છે તો એ એક રીતે સ્ટોર કરીએ છીએ. ઓકે. તો આવી રીતના જે અલગ અલગ લોકોના, અલગ અલગ વિસ્તારના, અલગ અલગ દેશોના, અલગ અલગ જે આપણે લોકો છે, ઓકે, જે અલગ અલગ રેસના, જાતિના, ધર્મના, ઓકે, તો એ લોકોના જે છે ડીએનએને આપણે એક રીતે શું કહે કે ડીએનએ તોડીને પછી ઇન્ફોર્મેશન રેકોર્ડ કરીએ છીએ, પછી બીજા વ્યક્તિને આપણે ઇન્ફોર્મેશન રેકોર્ડ કરીએ છીએ, પછી ત્રીજા વ્યક્તિની આવી રીતના જે આપણે અલગ અલગ 1000 લોકોની, 1000 લોકોની, લાખ લોકોની, તો આવી રીતના અલગ અલગ જે ઇન્ફોર્મેશન આપણે સ્ટોર કરીએ છીએ. અને પછી એક જે છે આપણે ડીએનએ જે છે આપણે નવો ડીએનએ તો નથી બનાવતો, પણ આ જે એક રીતે ઇન્ફોર્મેશનની જે આવી ચેન બનાવે છે. ઓકે. તો તેને કહેવામાં આવે છે જીનોમ સિક્વન્સિંગ. ઓકે. હવે આની અંદર કઈ કઈ આપણે ઇન્ફોર્મેશન સ્ટોર કરતા હોય છે તો આવી રીતના જે આપણે પહેલા આપણને બધાને ખબર છે કે આપણે જે ડીએનએની વાત કરતા એના કોર સ્ટ્રક્ચરમાં શું હોય છે તો કે આપણે એડેનિન થઈ ગયું, થાઇમિન થઈ ગયું, સાઇટોસિસ થઈ ગયું, ગુઆનિન થઈ ગયું. ઓકે. ને આપણે ફોસ્ફેટ બેકબોન જોવા મળે છે. કે તો ફોસ્ફેટ બેકબોન તો આપણે કામ નથી, પણ આ જે 4 વસ્તુ થઈ ગઈ તો આપણને ખબર છે કે એડેનિન જે છે એ હંમેશા આપણે થાઇમિન સાથે જોડાયેલું છે, અને સાઇટોસિન જે છે હંમેશા ગુઆનિન સાથે જોડાયેલું છે. ઓકે. તો આપણે જે નાઇટ્રોજન બેઝ, આ 4 નાઇટ્રોજન બેઝ જોવા મળે છે એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, તો એના આધારે જે છે આપણું ડીએનએનું આખું સ્ટ્રક્ચર બનતું હોય છે. ઓકે. તો આ જે આખું ડીએનએનું સ્ટ્રક્ચર આપણે જે છે કેવા દેખાઈએ છીએ અને કેવું આપણે મતલબ કામ કરે છે, આપણા કોષ કેવી રીતના કામ કરે છે, આપણા વાળ કેવા છે. ઓકે. તો જેટલી પણ ઇન્ફોર્મેશન છે એક રીતે આ બધું જે છે સ્ટોર કરવામાં આવે છે જીનોમ સિક્વન્સિંગની અંદર. ઓકે. તો આ તમે સમજી ગયા. હવે આ ઇન્ફોર્મેશન કેવી રીતના કામ લાગશે તમને ખબર પડી જશે આની અંદર. ઓકે. હવે જે નેનોપોર ટેકનોલોજી છે એની અંદર શું કરવામાં આવે છે કે જ્યારે જૈવિક અણુઓ છે એ પસાર થાય છે, એટલે કે તમારા શરીરમાં જ્યારે પસાર થાય છે તો એ પટલમાં જે નેનો સ્કેલ છિદ્રો જે છે એ ફેરફારને શોધી કાઢે છે. હવે આની અંદર જે છે સિંગલ મોલેક્યુલ એમિનો એસિડ અને ડીએનએ અને આરએનએનું વિશ્લેષણ કરે છે. ઓકે. અને એ જે છે વિદ્યુત વાહકતા ફેરફાર શોધીને ડીએનએ અને આરએનએનો ક્રમ જાણે છે. ઓકે. હવે આની અંદર શું મતલબ સિમ્પલી આપણે જોવા જઈએ તો શું કરવામાં આવે છે કે આવી રીતના જે તમારી પાસે અલગ અલગ જે ડીએનએના આપણે ઇન્ફોર્મેશન છે, આપણે જે હ્યુમન જીનોમ સિક્વન્સમાં એક રીતે ભેગી કરી છે. ઓકે. તો હવે એ જે ડીએનએમાં કોઈ પણ પ્રકારનો જે ચેન્જ આવે છે નાનો અમથો પણ, ઓકે, થોડું સ્લાઇટ પણ ફેરફાર થતો હોય છે, તો આપણે જે છે એ વસ્તુને આપણે જે એક રીતે જે આપણે શું કહેવાય અલગ અલગ વ્યક્તિઓને જે છે આપણે ડેટા ઇન્ક્લુડ કરીને, મતલબ બધા વ્યક્તિને આપણે આની અંદર કરવાની જરૂર નથી, પણ એક રીતે જે થોડો ઘણો જ આપણે અલગ વસ્તુ હોતી હોય છે મોસ્ટલી. ઓકે. કોઈ પણ માણસમાં પણ જે જનરલ ડેટા છે એ બધામાં સમાન જ હોતો હોય છે. ઓકે. તો એ જનરલ ડેટામાં જે પણ થોડો ઘણો વિશેષ કંઈ ફરક આવી જતો હોય તો એને ચેક કરવાનું કામ કરે છે. જો કોઈ આપણા શરીરમાં વાયરસ આવી ગયું, કોઈ બેક્ટેરિયા આવી ગયું, અને એ તમારા જે એક રીતે આખી બોડી સ્ટ્રક્ચરને, સોરી, બોડીનું જે ડીએનએ છે તેમાં થોડો ઘણો જે ફેર કરે છે, મ્યુટેશન કરે છે એક રીતે, તો એને જે ઓળખવાનું કામ કરવામાં આવે છે જે નેનોપોર ટેકનોલોજી છે એની અંદર. ઓકે. તો આ થઈ ગયો એનો કોર. ઓકે. મતલબ કેવી રીતે કામ કરી છે એ મેં તમને કહી દીધું. ઓકે. હવે એના ફાયદા શું છે તો કે અન્ય સિક્વન્સિંગ ટેકનોલોજી કરતાં સસ્તી છે, વાપરવા માટે સરળ છે, ન્યૂનતમ કોમ્પ્યુટેશનલ એટલે કે આપણે ગણતરી જે છે આપણી એકદમ ઓછી જોવા મળે છે. આની અંદર લેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે એક રીતે થોડી નાની અમથી. ઓકે. ત્યારબાદ માત્ર થોડી માત્રામાં ડીએનએની જરૂર પડે છે, એટલે કે તમારે નસ કાપવાની જરૂર નથી એના માટે. ઓકે. પછી માપી શકાય તેવા ફોર્મેટમાં રિયલ ટાઈમ વિશ્લેષણ ઓફર કરે છે, પોકેટ વસ્તીથી સ્કેલ વસ્તી સુધી એક રીતે. ઓકે. ડીએનએ આરએનએનું વિશ્લેષણ કરે છે, કોઈ પણ લંબાઈનો ટુકડો જે છે અનુક્રમે મતલબ જરૂરી છે આના માટે. ઓકે. ટૂંકાથી અલ્ટ્રા લાંબા વાંચન માટે જે
પછી ઇઝીલી કરી શકે છે. એટલે કે નાનું અથવા તો લાંબુ વાંચન કરવું હોય કોઈ ડીએનએનું ઓકે, તો તે પણ કરી શકે છે. ચોક્કસ જનીનના પ્રદેશો પર ધ્યાન કેન્દ્રિત કરે છે ઓકે, અને આ જે છે થોડુંક જે મ્યુટેશન અથવા તો ચેન્જ હોય તેને ઓળખીને પછી આપણે જે બેક્ટેરિયા અથવા તો વાયરસનું જે આપણે મતલબ તમારા શરીરમાં પ્રેઝન્ટ છે, રોગ કયો પ્રેઝન્ટ છે, તો તેને આપણે શોધી કાઢવા માટે જે છે ઇમ્પોર્ટન્ટ બને છે ઓકે. તો આપણે જો કોરોના જેવી કોઈ સ્થિતિ બને તો આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ આના દ્વારા ઓકે. તો આ રીતે જે છે આપણું જે નેનોપોર ટેકનોલોજી કામ કરે છે ઓકે. તો આ સિમ્પલી થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે સંત નરહરી જે તીર્થ, તો આ એટલો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી પણ ન્યૂઝમાં તો એટલે લઈ લીધું છે ઓકે. તો જે ટીમ ઓફ રિસર્ચ ઓન કલ્ચર એન્ડ હેરિટેજ છે એના સભ્યોએ તાજેતરમાં 13મી સદીના જે સંત નરસિંહ તીર્થની 3 ફૂટની જે મૂર્તિ છે એના પર પ્રહાર કર્યો છે ઓકે. હવે જે સંત નરહરી જે તીર્થ છે 13મી સદીમાં થઈ ગયેલા એક રીતે. માધવ પરંપરામાં જે અગ્રણી દેથ વેદાંત ફિલોસોફી વિદ્વાન સંત જે છે એક રીતે મધ્વાચાર્ય જે દેથ ફિલોસોફીના સ્થાપક હતા તો તેના શિષ્ય હતા. પૂર્વ ભારતમાં સિદ્ધાંતોનો ફેલાવો કરેલો, ખાસ કરીને જે આધુનિક ઓડિશા અને આંધ્રપ્રદેશવાળા વિસ્તારમાં ચિકાકોલું જે નગર છે હાલનું શ્રીકાકુલમ, તો ત્યાં એમના વતન હતું એમનું 3 દાયકા સુધી પૂર્વે ગંગા વંશજ રાજાઓને એક રીતે સહાય કરેલો, યોગ્ય વહીવટી વ્યવસ્થા ઘડેલી મંદિર પ્રશાસન માટે. પછી શિલાલેખો જેમ કે શ્રીચલમ, શ્રી કુર્મમ મંદિરોમાં દસ્તાવેજીકૃત છે. લોક સુરક્ષિત, અતિ નિપુણ, યો અવંતી કલી ભૂ સંભવમ, તે બધા એમના શીર્ષકો છે ઓકે. તેમની જે લાંબી હાજરી દ્વારા પ્રદેશમાં મજબૂત બનાવેલું એક રીતે રામાનુજમ વૈષ્ણવવાદને મજબૂતી આપેલી એક રીતે ઓકે. 15 પુસ્તકો લખેલા છે જેમાં ગીતા ભાષ્ય અને ભાવ પ્રકાશિત બાકી રહી ગયા છે એક રીતે. પ્રમોટેડ યક્ષગણ બાયલટા જે કર્ણાટક અને કુચીપુડી આંધ્રપ્રદેશ, તો એવા જે કલાના સ્વરૂપોને એક રીતે સાચવેલા ઓકે. પછી અંતિમ વિશ્રામ સ્થાન તો એ ચક્રતીર્થ પાસે હમ્પીમાં જોવા મળે છે ઓકે, તુંગરાભદ્રા નદીના કિનારે. અને પુરી જગન્નાથમાં જે ઓડિશામાં માધવ પ્રભાવ છે એને મજબૂત બનાવેલો ઓકે. તો આ બધું જોવા મળે છે ઓકે. સો ગાઈઝ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.